હેલો, આ મારા મોટા બેન છે. એમને છેલ્લા 4 વર્ષથી કમરની અને પગની તકલીફ છે. લાઈક પગમાં અને કમરમાં એમને ઝણઝણાટેનો અને દુખાવાની તકલીફ છે. અને MRI કરાવ્યા બાદ એમ ખબર પડી કે એમને ચોથા અને પાંચમા મણકાની વચ્ચેની જે ગાદી હોય તૂટી ગયેલી છે અને એના લીધે એમને પગમાં ખૂબ જ દુખાવો અને પીડા થતી હતી. અલગ અલગ ઘણા બધા ડૉક્ટર્સને દેખાડ્યું અને ઓલ્ટરનેટિવ લોકોની સલાહ લેવામાં આવી, બટ કાંઈ ફેર પડતો નહોતો. પછી અમે બજરંગદાસ હોસ્પિટલમાં ડૉક્ટર શુદ્ધ દોશીને મળ્યા અને એમણે અમને સમજાવ્યું દેટ આ જે કેસ છે એ ઓપરેટિવ કેસ છે, લાઈક આમાં ઓપરેશન કરાવવાની જરૂર છે. એમણે અમને ઓપરેશનની ડિટેલ્સ જે હોય એ વિગતવાર અમને સમજાવી અને અમને કહેવામાં આવ્યું કે આમાં કઈ રીતની બધી પ્રોસેસ છે. એન્ડ આફ્ટર ઓપરેશન અમને 1 દિવસની અંદર રજા આપી દેવામાં આવી હતી મારા બેનને. એન્ડ ઓપરેશન થયા બાદ એમને નથી એક પણ ટાઈપનો કમરનો કે પગનો દુખાવો થતો અને એકદમ એમને સાજાપણું આવી ગયેલું છે. એન્ડ અમને આ બધી વસ્તુને થરલી અમને શુદ્ધ દોશીએ અમને એમને સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી અમને બધી વસ્તુમાં ગાઈડન્સ આપ્યું છે અને અમે હોસ્પિટલને ડૉક્ટર શુદ્ધ દોશીને અમે ઘણા થેન્કફુલ છીએ.